સંત શિરોમણી આચાર્યવર્ય સદ્ગુરુ શ્રી રામાનંદ સ્વામી જેઓ સ્વામિનારાયણ સંપ્રદાયમાં ઉદ્ધવાવતાર મનાયા છે અને જેઓ ભગવાન સહજાનંદ સ્વામીના દીક્ષાગુરુ હતા. તેમનું જીવનચરિત્ર આ લોકમાં પ્રસિદ્ધ થયું તે પહેલા તેમની ભૂમિકા અલૌકિક છે. તે જાણવા માટે સનાતન ધર્મની પ્રાચીન પ્રણાલિકા જે દિવ્યભાવે વર્ણવાયેલી અને સન્માન્ય થયેલી છે તેમાં આપણે દૃષ્ટિ કરવી પડશે. આ સમગ્ર સૃષ્ટિમાં ભરતખંડ એ પ્રભુનો કૃપાપાત્ર પ્રદેશ છે. તેમાં પણ પુણેના પૂંચ સરખી અને તપસ્વીઓના નિવાસરૂપ હિમાલયનો ભવ્ય મહિમા પરાપૂર્વથી ખૂબ ગવાયો છે. તેમાં આવેલું મહાત્મા પુરુષો અને સત્શાસ્ત્રોથી મહિમાવાન થયેલું અને ઉચ્ચ આત્માઓથી સેવાયેલું બદ્રિકાશ્રમ નામનું ધામ એ ભારતની એક દિવ્ય ભૂમિ છે. એ પરમાત્માના પ્રકટ નરનારાયણ સ્વરૂપના સ્થાન તરીકે શાસ્ત્રોમાં પ્રશસ્ત છે. એ ધામમાં તપશ્ચર્યા પ્રધાન મુક્તિમાર્ગના ઉપાસક પુરુષો નરનારાયણની સમીપમાં રહી શરીરની સૂક્ષ્મ વાસનાઓના ત્યાગપૂર્વક ભરતખંડના મનુષ્યોના કલ્યાણ અર્થે સતત ચિંતન કરે છે. એ ચિરંતન ઋષિ મુનિઓ અને સત્પુરુષોથી વસેલું ધામ આ બ્રહ્માંડમાં ભરતખંડની ભૂમિ ઉપર હોવા છતાં તેની આધ્યાત્મિક અલૌકિકતા અબાધિત રહી છે કેમ કે તે સ્થાનમાં આ જગતના ભૌતિક સ્થૂળ દેહધારીનો પ્રવેશ નથી. ત્યાં તો ભરતખંડના મનુષ્યોના કલ્યાણના હેતુથી નિષ્કામ કર્મરૂપ સેવા દ્વારા ભગવાનની ઉપાસના અને તપ કરતા મહાપુરુષોનો એક સમૂહ તપશ્ચર્યા દ્વારા સૂક્ષ્મ વાસના પર વિજય મેળવતા નરનારાયણ ભગવાનના સાન્નિધ્યમાં રહે છે અને ભગવાનની ઈચ્છાનુસાર અન્ય સ્થળે પણ આવાગમન કરે છે. બદ્રીવૃક્ષથી નામાંકિત એ પુનિત ધામ બદ્રિકાશ્રમમાં વિશાલા તરીકે ઓળખાતા એ જ વૃક્ષ નીચે એક પ્રસંગે ઋષિમુનિઓ, ધર્મ, ભક્તિ તથા ઉદ્ધવ આદિ સર્વની સભા મળી હતી. તે સમયે ભરતખંડમાં સૂક્ષ્મદેહે વિચરણ કરીને આવેલા ઋષિઓ પોતાનું વૃત્તાંત નિવેદન કરતા હતા. તે સાંભળવામાં સર્વ સભા એકચિત્તે તલ્લીન થઈ ગઈ હતી. કેમ કે તે નિવેદનમાં ભરતખંડમાં થયેલી ધર્મની ગ્લાનિ અને અધર્મની વૃદ્ધિનું શોકજનક વર્ણન થતું હતું. તે સાંભળીને સર્વ સત્પુરુષોના હૃદયમાં ઘણો ઉદ્વેગ પ્રગટ્યો હતો. આવા ભરતખંડની અધાર્મિક વિષમ પરિસ્થિતિ માટે ઉપાય કરવાનો સમય આવ્યો છે એમ સર્વના અંતઃકરણ ઈચ્છી રહ્યા હતા. એ સ્થિતિ નિવારણાને અનુરૂપ ભગવાન નરનારાયણે કરેલા મંગળમય સંકલ્પને લીધે તેમની જ પ્રેરણાથી ત્યાં દુર્વાસા ઋષિ આવી ચડ્યા. સમગ્ર સૃષ્ટિ ભગવાનના સંકલ્પથી સર્જાઈ છે, સ્થિતિમાં રહી છે અને લય પામે છે. એટલે કોઈ પણ ઘટના તેના કાર્યકરણના સંબંધપૂર્વક જ યોજાય છે એ ઈશ્વરકૃત નિયમ છે. એ નિયમાનુસાર પ્રભુની ઈચ્છાના કારણભૂત દુર્વાસાએ આ સમયે સભાને શૂન્યમનસ્ક થયેલી જોઈ અને સત્કાર થયા વગરના ક્ષુબ્ધ ચિત્તે ઊભા. આર્ય પ્રણાલિકામાં અતિથિ સત્કારને સભ્યતા અને સંસ્કારના પ્રથમ ચિહ્ન તરીકે જ નહીં પણ આવશ્યક ધર્મ તરીકે ગણેલ છે. એ ધર્મનો અહીં પુનિત સ્થાનમાં લોપ થતો જણાયો. વાસ્તવિક રીતે આવી ભૂલ કરવાની કોઈની ઈચ્છા હતી જ નહીં પણ નારાયણ ઋષિએ ભારતની દુઃખદાયક પરિસ્થિતિના નિવેદન નિમિત્તે સૌના ચિત્ત પોતાની તરફ ખેંચી લીધા હતા. તેથી કોઈ તરફથી મહર્ષિ દુર્વાસાનો સત્કાર થઈ શક્યો નહીં. એ ઘડીભર ઊભા રહ્યા અને તેને આ સભામાં બેઠેલા તપસ્વીઓ ત્યાગના અભિમાનવાળા જણાયા. સામાન્ય માનવના કરતા આવા ઉત્તમ સ્થળમાં રહેનારાએ અધિકારી તપસ્વીઓમાં જો આવો દોષ દાખલ થાય તો તે અતિશય અયોગ્ય ગણાય. એ હેતુથી તે ઉગ્ર થયા. દુર્વાસા એક રીતે મુક્તાત્મા હોવા છતાં જે તે સ્થળે ઉગ્ર બનીને શાપ આપતા જ જોવામાં આવે છે. તે જોતા આર્ય સંસ્કૃતિના તે જાણે ખડા ચોકીદાર હોય તેવા જણાય છે.
ધર્મ મર્યાદાનો ભંગ તેઓ ગમે તેવા પ્રસંગમાં પણ રજમાત્ર ચલાવી લેતા નથી અને દંડ દઈને પણ સુધારણાનો માર્ગ સતત જાગૃત રાખે છે. માટે જ દુર્વાસા જેવા સાધુ પુરુષોનો ક્રોધપુણ્ય પ્રકોપ તે તો જરૂર પડે ત્યાં સ્વતંત્રપણે વાપરવા રાખેલો હોય છે. તે તો મુક્ત છે એમ વચનામૃતમાં પણ કહ્યું છે, કેમ કે જેઓ બધી ગોપીઓના થાળ જમ્યા છતાં ઉપવાસી રહી શકે એવી વિશ્વાત્મા સાથેની એકતા ધરાવનારા હતા અને તે જ વિશ્વાત્મા ભગવાનની ઈચ્છાને અનુરૂપ જેવી ઘટના જ્યાં બનવી જોઈએ તે પ્રકારે કારણભૂત બનવા પ્રભુની અંતર્યામી શક્તિથી પ્રેરાઈને જ ત્યાં હાજર થતા જણાય છે. અહીં બદ્રિકાશ્રમમાં પણ ભગવાનની ઈચ્છાથી પ્રેરાઈને તેમણે ત્યાંની સભાના સર્વ સભ્યોમાં જોયેલો અતિથિ સત્કારનો અભાવ નિમિત્તરૂપ માની શાપ આપ્યો કે આપ સૌએ ભરતખંડમાં દેહ ધરવા અને અસુરોથી પીડા પામવી એટલે કે તેની સર્જન જૂની અથડામણમાં મુકાવું. આ શાપના હેતુને જેઓ પ્રથમ દૃષ્ટિએ ન સમજ્યા તેમને આઘાત થયો, પણ ધર્મદેવે નમ્રતાપૂર્વક સભા તરફથી ખુલાસો કર્યો તથા નરનારાયણ ઋષિએ કરેલ સાંત્વનથી સૌનું સમાધાન થયું. પછી દુર્વાસાને અનુગ્રહના વચનો કહ્યા કે નારાયણ પણ તમારી સાથે આવશે અને ધર્મની અને તમારા સૌની રક્ષા કરશે. ત્યાર પછી શાપના નિમિત્તે પોતાની ઈચ્છાથી સૌએ ભરતખંડમાં દેહ ધરવા અને પોતે પણ પ્રકટ થશે એમ કહ્યું. આથી સૌ સત્પુરુષી ભરતના એક મહાન કલ્યાણકાર્યની યોજનામાં પરોવાયા. આ સભામાં પરમ ભાગવત ઉદ્ધવજી પણ હાજર હતા, જેઓ કૃષ્ણાવતારમાં ભગવાન શ્રીકૃષ્ણના દેહોત્સર્ગ સમયે તેમનો અભિપ્રાય સમજી લઈને પછી આ સ્થળમાં રહ્યા હતા, જેનો વિસ્તાર શ્રીમદ ભાગવતના એકાદશ સ્કંદમાં લખાયેલો છે. એ ઉદ્ધવજી પણ ભગવાનની ઈચ્છાને અનુસરીને ભરતખંડમાં પુનઃ અવતરવા ઈચ્છ્યા અને બ્રાહ્મણના પવિત્ર કુળમાં પ્રગટ થઈ શ્રી રામાનંદ સ્વામી નામે વિખ્યાત થયા. પાછળથી જેમના નામે સ્વામિનારાયણ સંપ્રદાય એ ઉદ્ધવ સંપ્રદાય નામે ઓળખાયો. તેમના મનુષ્ય ચરિત્રનું સંક્ષિપ્ત વૃત્તાંત જોઈએ. મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામચંદ્રજીની રાજધાની તરીકે પ્રાચીન કાળથી પ્રસિદ્ધ અને પુનિત એવી અયોધ્યા નગરીમાં અજય નામે પવિત્ર બ્રાહ્મણ રહેતા હતા. તેમના ધર્મનિષ્ઠ પત્નીનું નામ સુમતી હતું. આ ધર્મપ્રાયણ દંપતીને ત્યાં પ્રભુ કૃપાથી સંવત 1795 ના શ્રાવણ વદ 8 ના રોજ મધ્યાહ્ન સમયે પુત્રનો જન્મ થયો. મહાન આત્માઓ જગતમાં અવતરે ત્યારે ગમે તેવો દેહ ધારણ કરે તો પણ તેની આત્મપ્રભા છાની રહેતી નથી. એ આપણે જે મહાપુરુષોના ચરિત્રો જોઈએ તેમાં જણાઈ આવે છે તે જ રીતે આ બાળકની દિવ્ય પ્રતિભા સૌને અનેરી જણાઈ હતી. તેમના જન્મ પછીના શાસ્ત્રોક્ત સંસ્કારો કરવામાં આવ્યા. નામકરણ કરતી વખતે જ્યોતિષીએ ભાખેલું કે આ કોઈ સમર્થ આત્મા છે, એનું નામ રામ પાડો. એ રીતે તેનું નામ રામ રાખવામાં આવ્યું. પ્રતિદિન મોટા થતા ગયા તેમ તેમ જેનામાં સ્વાભાવિક ગાંભીર્ય અને ભક્તિભાવ પ્રગટવા લાગ્યા. નાહી ધોઈ પવિત્રપણે રહેવાની વિપ્ર કુળની રીતિ નિયમિતપણે સાચવવા ઉપરાંત તેમનું ચિત્ત વિશેષ ભગવાનપરાયણ રહેવા લાગ્યું. દેવદર્શન કથાશ્રવણ એ તેમનો પ્રિય વ્યવસાય હોવાથી બાળપણની બીજી ચેષ્ટાઓ ઉપર તેમનું લક્ષ્ય ન હતું. નિરંતર ભગવાનનું સ્મરણ કરતા, સૂતા સૂતા પણ ભગવાનનું ધ્યાન ચાલુ રાખતા અને તેમને સાંસારિક વિષયો તરફ સ્વાભાવિક અરુચિ રહેવા લાગી. 8મે વર્ષે યજ્ઞોપવિત ધારણ કરાવ્યું ત્યારે તેમણે માતાપિતા પાસે આજ્ઞા માની કે મને વેદાભ્યાસ કરવા માટે અને તીર્થાટનમાં જવા માટે રજા આપો. માતાએ કહ્યું કે ભાઈ તું નાનો છે માટે હમણાં નહીં. રામે આગ્રહપૂર્વક કહ્યું કે માં, આ શરીરનો નિર્ધાર નથી એટલે ધર્મ સંબંધી કામ તો તુરત જ કરવું ઘટે. માતાએ બાળકનો દૃઢ નિશ્ચય અને વિરક્તિ જોયા તેથી છેવટે જવાની હા પાડી. પછી તેમણે ભોજન તૈયાર કર્યું તે જમી લઈ પોતાની કંઈ ચિંતા ન રાખવાનું જણાવી માતાની પ્રસન્નતાપૂર્વક રજા લઈ ઘર છોડીને ચાલી નીકળ્યા.
રામ ભારતના તીર્થોમાં અનેક સ્થળે વિચરતા કેટલીક મુદ્દે સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે આવેલ તળાજા ગામે આવ્યા. ત્યાં કાશીરામ નામે વેદશાસ્ત્રોમાં પારંગત એક સમર્થ વિદ્વાન બ્રાહ્મણ રહેતા હતા. તેની પાસે ભણતા રહ્યા. થોડી મુદત રહીને તેમની પાસેથી વેદવેદાંગ વગેરે ઘણું જાણી લીધું, પરંતુ એકલી વિદ્યા મેળવવાથી તેમના અંતરમાં શાંતિ ન થઈ. તેમને તો ભગવાનની પ્રાપ્તિ કરાવે તેવા કોઈ સત્પુરુષ ખોળવા એવી ઊંડી અભિલાષા હતી, એટલે તેવા પુરુષની શોધમાં તળાજાથી નીકળી ગિરનાર તરફ ચાલ્યા. સૌરાષ્ટ્રમાં ગિરનાર અને તેની છાયાનો પ્રદેશ એ પ્રાચીન કાળથી વિભૂતિવંત પુરુષોથી સેવાતો આવ્યો છે. શ્રી રામને પણ અહીં ગિરનારમાં એક મહાપુરુષનો મિલાપ થઈ ગયો. તેમનું નામ રામાનંદ સ્વામી હતું. તેઓ ગોપનાથના ગોપાલયોગીના સમર્થ શિષ્ય તરીકે અષ્ટાંગ યોગસિદ્ધ આત્મદર્શી બ્રહ્મનિષ્ઠ યોગી તરીકે પ્રસિદ્ધ હતા. લોકો તેને અપભ્રંશ ભાષામાં પરમી બાવો કહેતા હતા. તેમની પાસે શ્રીરામે શિષ્યત્વ સ્વીકાર્યું. ગુરુએ તેનું નામ રામાનંદ રાખ્યું. રામાનંદ અનન્ય શિષ્યભાવે ગુરુ આત્માનંદજીની સેવા કરવા લાગ્યા અને તેમની પાસેથી બહુ જ થોડા સમયમાં યોગકલાની સિદ્ધિઓ શીખી લીધી. તેની આવી અદ્ભુત શક્તિથી આત્માનંદ સ્વામીને આશ્ચર્ય થયું. તેમને એમ લાગ્યું કે આ કોઈ મોટા પુરુષ છે. પછી તો રામાનંદ સ્વામીને ગુરુ કૃપાથી સમાધિ થવા લાગી. એ સમાધિમાં તેમને સચ્ચિદાનંદ ઘન પ્રકાશ દેખાવા લાગ્યો. તેમણે આત્માનંદ સ્વામીને પૂછ્યું કે, મહારાજ, મને સમાધિમાં એકલો ચિદઘન પ્રકાશ દેખાય છે, પણ તેમાં ભગવાનની મૂર્તિ દેખાતી નથી, તેનું શું કારણ હશે? ગુરુએ ખુલાસો કર્યો કે એ સચ્ચિદાનંદ તેજ એ જ પરમેશ્વરનું સ્વરૂપ છે અને તે જ સત્ય છે. આકાર માત્ર તો નાશવંત છે, એટલે પરમાત્માને પણ આકાર નથી. ગુરુનો આ ખુલાસો સાંભળી રામાનંદ સ્વામીની સાકાર ઉપાસનાને ભારે આઘાત લાગ્યો. તેઓ ઘડીભર તો મૂર્છિત થઈ પડી ગયા. પછી જાગૃત થઈ ભગવાનના આકારનું ખંડન સાંભળીને રડવા લાગ્યા. તેની ભક્તિનિષ્ઠા પર ભારે સંકટ આવ્યું. તેણે વિચાર્યું કે ગુરુ આમ કેમ કહે છે? સાકાર સિવાય ભક્તિ કોની કરવી? આને આ વિચારમાં ઉદાસ થઈને તેઓ આત્માનંદ સ્વામી પાસેથી અસંતુષ્ટ હૃદયે ચાલી નીકળ્યા. હવે તેઓ ભક્તિનિષ્ઠા પ્રધાન ગુરુની શોધમાં મહારાષ્ટ્ર ભણી ઉતર્યા. ફરતા ફરતા શ્રીરંગ ક્ષેત્રમાં શ્રીમન રામાનુજાચાર્યે પ્રવર્તાવેલી ભક્તિનિષ્ઠાવાળા શિષ્યોના સમાગમમાં આવ્યા અને તેમના ગ્રંથો પ્રપન્નામૃત તથા ગીતાભાષ્ય વગેરેનું શ્રવણ કર્યું. તેમાં ભગવાનના સદા સાકાર દિવ્ય સ્વરૂપનું વર્ણન સાંભળીને અંતરમાં ખૂબ શાંતિ થઈ અને આનંદ પણ પામ્યા. પછી તો ત્યાં 2 માસ સ્થિર થઈને રામાનુજાચાર્યના ગ્રંથો શ્રદ્ધાપૂર્વક સાંભળવા લાગ્યા અને ભગવાનની નવધા ભક્તિમાં ચિત્ત પરોવાયું. તેમના હૃદયમાં દૃઢ પ્રતીતિ થઈ કે રામાનુજાચાર્યજી સમર્થ મહાપુરુષ થઈ ગયા અને તેઓ આવા સ્થાનમાં દિવ્ય દેહે અવશ્ય વિચરતા જ હશે. આ વિચારમાં તેઓ રાત્રિ દિવસ નિમગ્ન રહેવા લાગ્યા અને શ્રી રામાનુજાચાર્યના દર્શન માટે અતિ આતુર થયા. આવો તેમનો ભક્તિભાવ તથા અપૂર્વ શ્રદ્ધા જોઈને એક દિવસ ચૈત્ર સુદ પાંચમના રોજ સ્વપ્નમાં શ્રી રામાનુજાચાર્યે તેમને દિવ્ય સ્વરૂપે દર્શન આપ્યા અને પ્રસન્ન થઈ દીક્ષા સાથે 2 મંત્રો પણ આપ્યા. વળી આદેશ પણ આપ્યો કે આપ તો ઉદ્ધવ છો, માટે મુમુક્ષુજનોને ઉપદેશ આપો. અહીં અનુકૂળ આવે તો રહેજો, નહીં તો પૃથ્વી પર વિચરીને જ્ઞાન અને ભક્તિનું પ્રવર્તન કરજો કરાવજો. રામાનંદ સ્વામીએ શ્રીરામાનુજાચાર્યને ગુરુ માની તેમની દીક્ષા સ્વીકારી મુમુક્ષુઓને જ્ઞાનવાર્તા કરવા લાગ્યા. તેથી ઘણા મનુષ્યો તેમને મહાપુરુષ જાણીને તેમના તરફ ખેંચાવા લાગ્યા. આ પરિસ્થિતિ જોઈને તે સ્થાનમાં વસતા રામાનુજાચાર્યની પરંપરાના શિષ્યો પૂજારી જેઓ લોકોના ભક્તિભાવ પર નિર્વાહ કરતા હતા,
તેમને પોતાના કરતા રામાનંદ સ્વામીના તરફ લોકોના વધતા જતા સદ્ભાવથી ઈર્ષ્યા ઉત્પન્ન થઈ અને તેઓ ઉપાધિ કરવા લાગ્યા. છેવટે તેઓએ ધમકી દઈને એ સ્થાનમાંથી તેમને રજા આપી, તેથી રામાનંદ સ્વામી એ સ્થળ છોડીને ચાલી નીકળ્યા. પછી દક્ષિણમાંથી ઉત્તર તરફની વાટ લીધી અને કેટલાક દિવસે ફરતા ફરતા ભગવાન શ્રીકૃષ્ણચંદ્રની રમણભૂમિ વૃંદાવનમાં આવ્યા. ત્યાં રહીને તેમણે અત્યંત શ્રદ્ધાપૂર્વક ભગવાનની આરાધના કરી, તેથી પ્રસન્ન થઈને ભગવાને દિવ્ય દર્શન આપ્યા અને વર માગવા કહ્યું. રામાનંદ સ્વામીએ માગ્યું કે કૃપા કરીને મારી પૂજા પ્રત્યક્ષપણે અંગીકાર કરો અને હું જ્યારે પ્રાર્થના કરું ત્યારે મને આપના પ્રત્યક્ષ દર્શન આપો. આ બંને વરદાન ભગવાને આપ્યા અને સૂચવ્યું કે આપના જન્મનો હેતુ આ ભૂમિ પર સદ્ધર્મના પ્રવર્તન માટે છે, એટલે હવેથી આપની પ્રણાલિકાને ઉદ્ધવી તરીકે સ્થાપી ભક્તિમાર્ગ પ્રવર્તાવો. અમે પણ પ્રકટપણે મનુષ્યદેહે તમને આવી મળીશું. ઉપર પ્રમાણેનો આદેશ અંતરમાં ધારી લઈ રામાનંદ સ્વામી ત્યાંથી ચાલતા અને મુમુક્ષુઓને ઉપદેશ આપતા પ્રયાગરાજ તીર્થમાં આવી પહોંચ્યા. આ સ્થળે તેમને હૈયાના નિવાસી દેવશર્મા નામે પવિત્ર ધર્મપ્રાયણ બ્રાહ્મણ અને તેમના ધર્મપત્ની પ્રેમવતી યાત્રાર્થે આવેલા. તેમનો મિલાપ થયો. દેવશર્મા સાવરણી ગોત્રના સામવેદી વિપ્ર હતા. તેમની ધાર્મિકતા અને અતિનિર્મળ ભક્તિનિષ્ઠા જોઈ રામાનંદ સ્વામી ખૂબ પ્રસન્ન થયા. જેમ ખારા સાગરમાં મીઠી વીરડી મળતા તૃષાતુરને અપાર આનંદ થાય, તેમ રામાનંદ સ્વામીને ભારે સંતોષ થયો, કેમ કે તે સમયે ધર્મગ્લાનિના વિષમ કાળમાં આવા સત્પુરુષ અને મુમુક્ષુનો ભેટો થવો દુર્લભ જ હતો. દેવશર્મા પણ રામાનંદ સ્વામીને મળીને ખૂબ શાંતિ પામ્યા. કોઈ પૂર્વની સગાઈ પ્રકટ થતી હોય તેમ હૃદય એકતાર થયા. પછી એ સ્થળે દેવશર્માએ રામાનંદ સ્વામી પાસેથી ભાગવતી દીક્ષા ગ્રહણ કરી. રામાનંદ સ્વામીએ એમને ઉદ્ધવી સંપ્રદાયની રીત કહી અને તે પ્રમાણે મુમુક્ષુ જીવોને વર્તાવવા અને ઉપદેશ આપવા આજ્ઞા કરી. રામાનંદ સ્વામી ત્યાંથી વિચરણ કરતા કરતા ગુજરાત, કચ્છ, હાલાર, કાઠિયાવાડ, સોરઠ વગેરે પ્રદેશોમાં મુખ્યત્વે ફરવા અને ઉપદેશ કરી સદ્ધર્મનો પ્રચાર કરવા લાગ્યા. રામાનંદ સ્વામીનો પ્રભાવ દૈવી જીવોએ ખૂબ ઝીલવા માંડ્યો અને શિષ્યોની સંખ્યા વધવા લાગી. કેટલાક ત્યાગની દીક્ષા લઈને સાધુ તરીકે રામાનંદ સ્વામીની આજ્ઞામાં રહી ધર્મ પ્રચાર કરવા લાગ્યા. તેમાં મુક્તાનંદ સ્વામી, સુખાનંદ સ્વામી, આત્માનંદ સ્વામી, અખંડાનંદ સ્વામી, રામદાસજી, રઘુનાથદાસજી વગેરે સંતોના વૃંદોએ તે વખતના પ્રચલિત મતપંથોમાં સાધુતાની છાપ પાડી દીધી. ગૃહસ્થી હરિભક્તોમાં પણ નિષ્કામ કર્મયોગી સમા મયારામ ભટ્ટ, માણાવદર, પટેલ પર્વતભાઈ, અગતરાઈ, મેથજી કંદોઈ, મેઘપર, નરસિંહ મહેતા, પીપલાણા, સુંદરજી અને હીરજીભાઈ સુતાર, ભુજ, ગંગારામ મલ્લ, ભુજ વગેરે ભગવન્નિષ્ઠ હરિભક્તોના સમૂહો રામાનંદ સ્વામીના ધાર્મિક પ્રકાશમાં દીપી ઉઠ્યા. આ શિષ્યવર્ગમાં કેટલાકને યોગકલાની સિદ્ધિઓ પણ રામાનંદ સ્વામીના યોગથી પ્રાપ્ત થઈ હતી, તેથી સમાધિનિષ્ઠ પણ બન્યા હતા, જેમાં વાલબાઈ અને હરબાઈ જેવી પ્રતાપી બાઈઓ પણ હતી. આમ કચ્છ, સોરઠ, હાલાર તરફના પ્રદેશોમાં રામાનંદ સ્વામીનો સંપ્રદાય ખૂબ આદર પામવા લાગ્યો. વળી રામાનંદ સ્વામીએ એ પ્રદેશોમાં સ્થળે સ્થળે અન્નક્ષેત્રો પણ બંધાવ્યા. એમાં મુખ્ય હેતુ એ હતો કે આવા અન્નક્ષેત્રોમાં સત્પુરુષો કે પ્રકટ ભગવાનનો મેળાપ ક્વચિત થઈ જવા સંભવ રહે છે. સમાજમાં જેમ સારી વસ્તુને અપનાવનારો વર્ગ હોય છે, તેમ તેનો દ્વેષ કરનારો વર્ગ પણ મોજૂદ હોય છે. એવા દ્વેષી વર્ગની ઉપાધિ પણ રામાનંદ સ્વામી અને તેમના શિષ્યોને ઘણી સહેવી પડતી હતી.
છતાં સદ્ધર્મ પ્રચાર જે તેમનો આકરા સંયમ તથા વિશુદ્ધ વર્તન ઉપર નિર્ભર હતો તેને એ નબળા તત્વો કશું કરી શક્યા નહીં અને એક ઉજ્જવળ ધર્મ પ્રણાલિકા સમાજમાં સ્થપાતી જોઈને અનેક મુમુક્ષુ મનુષ્યો તેમની તરફ પ્રતિદિન ખેંચાવા લાગ્યા. સર્વ શિષ્યો રામાનંદ સ્વામીને હરિરૂપ ગુરુ માની ઉપાસના કરતા હતા, પણ રામાનંદ સ્વામી સૌના સદ્ભાવને ટકાવી રાખી અનેક વખત કહેતા કે હું તો ડુગડુગી વગાડનારો છું અને ખરો રમનાર નટ તો પાછળ છે. આમ રામાનંદ સ્વામી શિષ્ય વર્ગમાં વિચરતા સંવત 1856માં ભુજનગરમાં વિરાજતા હતા. તે સમયે તેમના શિષ્ય મુક્તાનંદ સ્વામી 50 સાધુઓ સહિત સૌરાષ્ટ્રમાં દરિયા કિનારે આવેલા લોજ ગામની જગામાં તપશ્ચર્યાપૂર્વક સમાજની નિષ્કામ સેવા દ્વારા સદ્ધર્મનો પ્રચાર કરી રહ્યા હતા. સંવત 1856ના શ્રાવણ વદ છઠના રોજ સવારે લોજની જગામાંથી સુખાનંદ નામના સંત સ્નાન માટે પાદરમાં આવેલી વાવ ઉપર આવ્યા. ત્યાં તેમણે 18 વર્ષની ઉંમરના એક યોગી બ્રહ્મચારીને નાવ પાસેની શિલા ઉપર બેઠેલા જોયા. તેમનું દર્શન થતાં જ ચિત્ત આકર્ષાયું. યોગીનું શરીર સાવ દુર્બળ પણ મુખની કાંતિ અલૌકિક હતી. ત્યાગ અને તપશ્ચર્યાની છટા રોમેરોમે પ્રકાશી રહી હતી. સુખાનંદજીએ તેમની પાસે જઈ ખૂબ વિનયપૂર્વક નામઠામ જાણવા માટે પ્રશ્નો કર્યા. તેના ઉત્તરમાં યોગીએ આધ્યાત્મિક ભાવના ઉત્તરો આપ્યા, પણ બીજી કશી સાંસારિક ઓળખાણ આપી નહીં. ભેખ તો ભાવર થકી ભૂંડા એવી સ્થિતિ જ્યારે અત્યારના જમાનાની વૈરાગીઓની પ્રવર્તતી હતી ત્યારે સદ્ગુરુ રામાનંદ સ્વામી તેની સદ્ધર્મ સ્થાપનાને લીધે અને તેમના સાધુઓની ઉત્તમ રહેણી કરણીથી પ્રભુ તરીકે પૂજાતા હતા. એટલે કે રામાનંદ સ્વામીના શિષ્યોની છાપ અન્ય સાધુઓમાં શ્રેષ્ઠ હતી. એમની આગળ અન્ય ભેખધારીઓ ઝાંખા પડતા હતા. અહીં લોજની વાવે બેઠેલા યોગીના દર્શનથી સુખાનંદજીને પોતાના સંતમંડળના સમગ્ર સત્વનું જાણે આ યોગીમાં વિલોપન થતું હોય તેમ ભાસવા લાગ્યું. તેમણે આદરપૂર્વક વિનંતી કરી કે સદ્ગુરુ રામાનંદ સ્વામીનું શિષ્યમંડળ અહીં રહે છે અને તેના અગ્રણી સંત મુક્તાનંદજી દર્શન કરવા લાયક સત્પુરુષ છે. વળી એ આપ જેવાના દર્શન માટે ઉત્સુક રહે છે. આપ ત્યાં નહીં પધારો તો તે અહીં આવશે. આ હકીકત સાંભળીને સત્પુરુષો તરફ અત્યંત પ્રીતિ ધરાવનારા આ યોગી તુરત જ જગામાં આવ્યા. ત્યાં મુક્તાનંદ સ્વામી સાથેનો આ યોગી શ્રી નીલકંઠ બ્રહ્મચારી નો પ્રથમ મેળાપ એ ઉદ્ધવ સંપ્રદાયના કલ્યાણકારી બીજરૂપ નીવડ્યો. પરસ્પર પ્રશ્નોત્તર થયા અને પરમ શાંતિ થઈ. સદ્ગુરુ રામાનંદ સ્વામીના દર્શન માટે નીલકંઠ બ્રહ્મચારી બહુ આતુર થયા. તેથી મુક્તાનંદ સ્વામીએ ભુજ કચ્છમાં એક પત્ર મુદ્દામ માણસ મયારામ ભટ્ટ સાથે લખી મોકલ્યો. નીલકંઠ બ્રહ્મચારીએ પણ પોતાની હકીકત લખી મોકલી. તેનો ઉત્તર આવ્યો તે પ્રમાણે નીલકંઠ બ્રહ્મચારી એક સ્થળમાં રહેવાની રુચિવાળા ન હતા, છતાં 6 માસ સુધી લોજની જગામાં રોકાયા. ત્યાં રહીને સાધુઓની અને જગાની સેવા માટે નીચામાં નીચી પણ ટેલ કરી, છતાં પોતાના અલૌકિક પ્રતાપથી સર્વ સાધુઓ ઉપર પૂજ્યપણાની અને યોગના ઐશ્વર્યની ઊંડી છાપ પાડી. પીપલાણા મુકામે રામાનંદ સ્વામીનો પ્રથમ મેળાપ થયો અને જેની રાહ જોતા હતા તે વિભૂતિ મળી આવ્યાથી રામાનંદ સ્વામીને અત્યંત સંતોષ થયો. તે સંતોષ તેમણે પોતાના શિષ્ય વર્ગમાં ઉમંગભેર જાહેર કર્યો. નીલકંઠ બ્રહ્મચારીએ પણ રામાનંદ સ્વામી પાસેથી દીક્ષા લઈ સહજાનંદ સ્વામી નામ ધારણ કર્યું. પછી 2 વર્ષ સુધી સહજાનંદ સ્વામીને રામાનંદ સ્વામીએ પોતાની સાથે રાખ્યા. પછી સદ્ગુરુ રામાનંદ સ્વામીએ પોતાના બહોળા શિષ્યમંડળનું ગુરુપદ સહજાનંદ સ્વામીને સોંપીને ગાદી પર આચાર્ય તરીકે સ્વહસ્તે સ્થાપ્યા. ત્યાર પછી થોડી જ મુદ્દે પોતે સ્વધામ પધાર્યા. રામાનંદ સ્વામીના ઘણા શિષ્યો હતા. તેમાં મુક્તાનંદજી મોટેરા હતા. તે સહિત ઘણા શિષ્યોએ સહજાનંદ સ્વામીનું ગુરુપદ પ્રેમથી સ્વીકાર્યું. એટલું જ નહીં પણ પછીથી તેમની પ્રકટ પુરુષોત્તમ તરીકે ઉપાસના પણ કરી.
રઘુનાથ દાસ જેવા થોડા એક માણસો જેને આ વ્યવસાયથી અસંતોષ થયો તે જુદા પડી ગયા, પણ તેમની પરંપરામાં ધાર્મિક ઓજસ રહ્યું નહીં. રામાનંદ સ્વામીના શિષ્યો પૈકી મુક્તાનંદ સ્વામીએ સહજાનંદ સ્વામીને સ્વામિનારાયણ તરીકે ભજ્યા, તેમના ગુણકીર્તન જીવનપર્યંત ગાયા અને ગૌરાવ્યા. છતાં ભગવાન સ્વામિનારાયણે તેમના તરફનો શરૂનો ગુરુભાવ છેવટ સુધી રાખ્યો હતો. એટલું જ નહીં, પણ રામાનંદ સ્વામીના અન્ય વૃદ્ધ શિષ્યોને પણ ભગવાન સ્વામિનારાયણ બહુમાંથી ભાઈ તરીકે સંબોધીને બોલાવતા. આ રીતે રામાનંદ સ્વામીએ સ્થાપેલી ધર્મ પ્રણાલિકા ભગવાન સ્વામિનારાયણના અદ્ભુત પ્રતાપથી ઉજ્જવળ, સંગઠિત, વ્યવસ્થિત અને સમાજનો સમુદ્ધાર કરનાર ઉદ્ધવ સંપ્રદાયરૂપે જગતમાં પ્રતિષ્ઠિત થઈ રહી.